જર જમીન અને જોરું કજિયાના છોરું આ કહેવત ટંકારામાં ફરીવાર સાર્થક સાબિત થઈ છે, કારણ કે અગાઉની પેઢીએ કરેલા મૌખિક સોદાના કારણે બે છેડા પાડોશીઓમાં લોહિયાળ ખેલ ખેલાયો છે। બે સગા ભાઈઓએ કાકા ભત્રીજાને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા છે। આ ઘટનામાં વધુ લોહી ન રેડાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જમીન વિવાદમાં લોહી રેડવાના કિસ્સા કોઈ આશ્ચર્યની વાત હવે રહી નથી। સંપત્તિની વહેંચણીને લઈ સગા ભાઈઓ એકબીજાના લોહી તરસ્યા બને છે, ત્યારે શેઢા પાડોશી વચ્ચે તકરાર, મારામારી અને મોતના બનાવ છાશવારે સામે આવતા જાય છે। રાજકોટના કંટારાના એક નાનકડા ગામમાં આવું જ બન્યું। ટંકારાના મેઘપર ઝાલા ગામે બે શેઢા પાડોશી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો। ગત 9 જૂને જયપાલસિંહ અને હર્ષવર્ધનસિંહ ઝાલા જમીનની માપણી કરાવતા હતા। આ સમયે શેઢા પર માપણી બાદ ખૂંટા લગાવતા સમયે કકળાટ શરૂ થયો અને પાડોશમાં રહેતા બે ભાઈ મહાવીરસિંહ અને તેજપાલસિંહ ઝાલા આવી અને ઝઘડવા લાગ્યા। આ બંને આરોપીઓ હત્યાના ઈરાદે જ ધારદાર છરીઓ સાથે પહોંચ્યા હતા અને કાકા ભત્રીજા જયપાલસિંહ અને હર્ષવર્ધનસિંહને પેટના ભાગે આડેધડ છરીઓ મારતા ઘટના સ્થળે જ બંનેના પ્રાણ પંખે ઉડી ગયા। મૃતક જયપાલસિંહ ઝાલા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે। 22 વર્ષીય પુત્ર હર્ષવર્ધનના પિતા દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસની વિવિધ ટીમ એક્ટિવ થયું છે। ટેકનિકલ અને ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે બંને હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। ટંકારા પોલીસે મહાવીરસિંહ અને તેજપાલસિંહ પાસેથી ગુનામાં વપરાયેલી છરી અને બાઇક પણ જપ્ત કરી લીધા છે। આ બે હત્યારા પૈકી એક આરોપી મહાવીરસિંહ એસટી બસમાં ડ્રાઈવર તરીકે કાર્યરત છે। ખેતરમાં માપણી કરવા પહોંચેલા પાડોશીઓને જોઈ તેજપાલસિંહે ફોન કરી ભાઈને બોલાવ્યો। મહાવીરસિંહ ઝાલા ચાલુ ફરજે મુસાફરો ભરેલી એસટી બસને ટંકારા સ્ટેન્ડમાં મૂકીને સીધો ખેતરમાં પહોંચ્યો હતો અને સગા ભાઈ સાથે મળીને ઉશ્કેરાટમાં પાડોશી કાકા ભત્રીજાની હત્યા નિપજાવી દીધી। મેઘપર ઝાલા જે ટંકારાની નજીક આવેલું ગામ છે, ત્યાંના ફરિયાદી શ્રી દિગ્વિજય પ્રતાપસિંહ ઝાલાએ ફરિયાદ આપ્યા મુજબ તેમના દીકરા હર્ષવર્ધનસિંહ ઉંમર વર્ષ 22 અને તેમના ભાઈ જયપાલસિંહ જેમની ઉંમર વર્ષ 40 હતી, તેઓ પોતાના વાડીમાં જમીનની માપણી કરાવી રહ્યા હતા ખાનગી જરીફ પાસે। એ દરમિયાનમાં બાજુની વાડીના માલિક કે જેમને આ જાણ કરવામાં આવી હતી માપણી કરવાની, એના માલિક તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા બંને ત્યાં આવી ગયેલ અને આવીને એકાએક ઉશ્કેરાટ ઊભો કરી અને તીક્ષ્ણ હથિયાર છરી વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી અને બેયને મોતના ઘાટ ઉતાર્યા હતા। આમ આ છે ડબલ મર્ડરનો બનાવ પામેલ હતો અને આ બનાવ કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। ફરિયાદી દિગ્વિજયસિંહના પિતાએ જમીનનો મૌખિક સોદો નક્કી કર્યો હતો, જેના 10 વર્ષ બાદ ફરિયાદીએ જમીનની પુનઃ માપણી કરતા જ બંને પરિવારો વચ્ચે વેરાન બીજ રોપાયા હતા। આ નાનકડા મેઘપર ઝાલા ગામે મુખ્યત્વે દરબાર સમાજના લોકો જ વસવાટ કરે છે। થોડી પેઢી પહેલા બધા એક પરિવારના સંતાન હશે। જો કે જમીનની દુશ્મનાવટમાં બે જીવ ગયા બાદ વધુ કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે ટંકારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એમને જે આ બનાવને અંજામ આપ્યો એના મોટિવનું મૂળ કારણ એ હતું કે એમની જે બાજુની જમીન હતી એ આરોપીએ પોતે આ મરણ જનાર પાસેથી લીધેલી હતી, પણ વચમાં એમણે લોહાણાને વેચેલી હતી ને ત્યારબાદ લીધેલી હતી। આ જે છે મૌખિક સોદો થયેલ હતો। દરમિયાનમાં મરણ જનારે આ જમીન પોતાના નામે ફરીથી કરાવી લેતા આ ઉશ્કેરાટને જન્મ થયો હતો અને એ પછી 10 વર્ષે આ જમીનનો માપણી કરવામાં આવી ત્યારે એ લોકોએ પાછલી જે બનાવ હતો એને ધ્યાનમાં રાખી અને આ મર્ડરના બનાવને અંજામ આપ્યો છે। જેમાં આ જે બે આરોપીઓ છે એ પૈકીના મહાવીરસિંહ છે એ પોતે એસટીમાં નોકરી કરે છે અને ચાલુ ફરજે પોતાની બસ મૂકી અને ત્યાં આવી અને એને હત્યાને અંજામ આપ્યો હતો। વર્ષો પહેલા બાપ દાદાએ જમીનના કરેલા મૌખિક સોદાને કારણે લાંબા સમયથી બંને પાડોશી પરિવારો વચ્ચે તકરાર થતી રહેતી હતી। સગ્ગા કાકા ભત્રીજાની હત્યા બાદ મૃતકના સ્વજનોમાં
આક્રોશની લાગણી ફેલાઈ છે. જો કે સમાજના અન્ય મોવડીઓની મદદથી વધુ લોહી ન રેડાય અને શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.